કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ બાલકુવેર મહારાજ કી જય. શ્રી અવિચદાસી મહારાજ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આજે પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં વિરાટ મહિલા સંમેલનનું આપણે આયોજન કર્યું છે. ત્યારે આમ તો તમે બેઠા ત્યારથી હું આમ નજર ફેરવ કરું છું, ફોન કર્યા કરું છું, કારણ આ મેં ગણતરી કરી 60 લાઈનો બેઠી છે. આપણે સારું છે, લાઈનમાં બેસવાની પદ્ધતિ છે એટલે. અને એક લાઈનમાં લગભગ આમાં 70 છે, આમાં 75 છે. ₹4,500 બહેનો અહીંયા અત્યારે ઉપસ્થિત છે. પછી પેલી બાજુ પાછળ જતા રાત્રે 2500. એટલે મારી શું મુશ્કેલી સમજ પડે તમને? હવે મેં સગવડ કરી હોય 3000ની, 4.5 તો તમે છો ને બીજા 500 જુદા છે. એટલે હું વારંવાર એક વાત કહું છું કે ભાઈ આપણા કાર્યક્રમો આપણે કાયમ જાહેરાત કરીએ છીએ કે તમે જે કોઈ લોકો આવવાના છે અગાઉથી અમને જાણ કરો. બે વાતો છે. મારી પાસે આંકડા આવ્યા કે ભાઈ 2,500 લોકો આવશે તો હું જમવાની વ્યવસ્થા 3,000ની કરું, 5ની તો ના થાય ને. હું ત્યારનો સતત તમે જોતા છો ફોન ઉપર એક ને એક જ વાત કે ભાઈ આ જોખમ બધી આપણી વધી ગઈ છે. તમે બધા ખીચો ખીચ બેઠા છો. તમને જુઓ એક અને લાઈનથી બેઠેલા વધારે લોકો બેસી શકે, સ્વાભાવિક છે. ખેર આનંદની વાત છે, પણ ઘણી વખત સગવડમાં શું મુશ્કેલી પડશે તમારી સામે રજૂ કરું છું. બીજી વાત, આમ તો મહિલા સંમેલન ઘણા સમય પહેલા નક્કી થયું હતું અને આપણે કોઈ વિષય નહોતો નક્કી, પણ આજે વિષયાંતર થયો એમ કહું તો ચાલે, કાકા તો નવો વિષય ઉભો થઈ ગયો. આપણે જે સંમેલનનું આયોજન કરીને પાછળનો ઉદ્દેશ જો કે આવી જાય છે કે બહેનો પરમ ગુરુના જ્ઞાન પ્રચારમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે. એક વિષય દીદીના પ્રવચનમાં આવી ગયો, બીજો વિષય મારા પ્રવચનમાં આવશે. ગુરુજીની નિષ્ઠામાં જે કોઈ લોકો આવ્યા હોય એમને યાદ હોય તો મેં 2 શબ્દો વાપર્યા છે. કારણ કે તમે બધા ઘણું બધું યાદ નથી રાખતા, સારું તો નથી જ રાખતા મોટે ભાગે, જેમ દીદીએ કહ્યું તેમ. ગુરુજીની નિષ્ઠામાં 2 શબ્દો મેં આપ્યા છે, સંવર્ધન અને સંરક્ષણ. કોને યાદ છે કે દિવ્ય પરમગુણના જ્ઞાનમાં આપણે 2 વસ્તુ કરવાની છે, એક સંવર્ધન અને એક સંરક્ષણ. એના માટે મેં દાખલો આપ્યો છે ખેડૂતનો, કે કોઈ ખેડૂત ખેતરમાં કોઈક વસ્તુ વાવે તેને 2 ધ્યાન રાખવા પડે, એ પાકના સંવર્ધન માટે અને સંરક્ષણ માટે. આમાંથી કેટલા લોકો ગુરુજીની નિષ્ઠામાં આવ્યા છે? હાથ ઊંચો કરે છો? ઓહ, ઘણા બધા આવ્યા છે. સારું, બીજા શબ્દોમાં કહું તો ઘણા બધા બાકી છે. તો જે લોકો આવ્યા છે એમને યાદ આવતું હોય તો કે ભાઈ સંવર્ધન અને સંરક્ષણ. સંવર્ધન માટે શું કરવું? તો ખાતર પાણી પાકને આપવું પડે. જે કંઈ વાવ્યું હોય એને આપણે સમયસર પાણી આપવું, સમયસર ખાતર આપવું.
એ સંવર્ધનનો વિષય છે. અને સંરક્ષણ કે ઈયળ પડે તો દવા છોંટવી પડે, એટલે દવા છોંટવાની વાત દીદીએ કરી. હવે હું ખાતર પાણીની વાત કરું. બેઉ જરૂરી છે કે સારું ખાતર પાણી કરીએ ને પછી જીવડા પડે, જીવાત પડે, હરાડા ઢોર આવે તો સંરક્ષણ પણ કરવું પડે. એટલે સંરક્ષણ અને સંવર્ધન બે વાતો છે. આ આજના સંદર્ભમાં હું નથી કહેતો. 2005 આપણે ગુરુજી નિશ્રાનો પ્રોગ્રામ ચલાવીએ છીએ અને જેમણે પહેલા વર્ષની નિશ્રા કરી હશે એટલે પહેલા વર્ષના નિશ્રાની અંદર ત્રીજા દિવસનો વિષય કે ચોથા દિવસનો વિષય જે પ્રચાર પ્રસારનો વિષય જે આપણો આવે છે એમાં આ ટોપિક આવે છે કે સંરક્ષણ અને સંવર્ધન કરવું બંને જરૂરી છે. દીદી હમણાં વેલણની વાત કરી ત્યારે મેં જ એમને એક વખત એક જોક્સ કહ્યો હતો છાપામાં વાંચીને, અને એમણે કોઈક જગ્યાએ કહ્યો તો પણ ખરો પાછો ટીમારા મુવાડામાં. આમ તો મારો જ કહેલો હતો. પેલી એક બેન બાજુના ઘરમાં જઈને બેલ વગાડે એટલે પેલી બેન કેમ આવી તો કે જરા ઝટપટ વેલણ આવજો ને કાકે અમને આવવાનો ટાઈમ થયો છે. પેલી કે પણ અડધા કલાકમાં પાછું આપી જો કાકે અડધા કલાક પછી એમને પણ ખેર એ વાત જુદી છે. તો સંવર્ધન સંરક્ષણ બંને બાબતો જરૂરી છે. આજે આપણા સંમેલનના હેતુની વાત આ બંને છે. મેં અહીંયા પરમગુરુ પ્રગટ ભૂમિમાં બાલકુવેરમાં આ સંમેલનનું આયોજન કર્યું. ઘણાએ પૂછ્યું કે આપણે ગુરુગાદીમાં બધી સગવડ છે, અહીંયા મારે બધી સગવડ ઊભી કરવી પડે. જુઓ, પરમગુરુ પાઠશાળામાં આયોજન કર્યું આના કરતા મોટો તો આપણો તૈયાર મંડપ છે, પંખા બંખા બધું લાગેલું. અહીંયા કાલે કહ્યું તો આ લોકોના પંખા લગાવજો પણ મેળ ના પડી રહ્યો. કે 2,500-2,500 આવવાના છૂટા છૂટા બેસે એટલે વાંધો નહીં. અડીને બેસવું પડશે મને ખબર નથી. તો બાલકુવેરમાં કેમ? હું પ્રથમ વર્ષની નિશ્રામાં એક પ્રશ્ન પૂછું છું કે જ્ઞાન સંપદાની સ્થાપના ક્યારે થઈ? તો આપણે કહીએ છીએ 1829 મહાસુદ બીજ. હવે ક્યાં થઈ એ નથી પૂછતો, પણ આજે કહીએ કે ક્યાં થઈ એમ પૂછીએ તો જવાબ તમને અહીંયા મળે. કારણ કે પરમ ગુરુ અને હેતબા માતાનો સંવાદ એ આ જગ્યાએ જ થયો હતો અને અહીંયા જ પરમ ગુરુએ હેતબાને જ્ઞાન આપ્યું. હું કોણ છું, કેમ આવ્યો છું, એ આખી વાત દિવ્ય પરમ ગુરુએ પ્રગટ ભૂમિમાં બાલકુવેરમાં કહી. વચ્ચે એક વાત કહી દઉં. દીદીને મને એમ થયું કે અહીંયા સંમેલનમાં આવશે એટલે દીદી અમને તો વિશેષ તો ભાગવતનો અભ્યાસ, રામાયણનો અભ્યાસ, દેવી ભાગવતનો અભ્યાસ, શિવપુરાણનો અભ્યાસ, રામાયણની ચોપાઈઓ ગાશે, કદાચ શિવપુરાણના શ્લોકો બોલશે, પણ મને લાગે કેટલી ચોપાઈ તો એવી એમણે રજૂ કરી કે મને નથી આવડતી. બહુ સાચી વાત. અને બધા ગ્રંથોને તિથિ ગ્રંથ આવી ગયો, ચોસરા આવી ગયો, વિશ્વબોધ ચોસરા આવી ગયો, વિજ્ઞાશક પણ દીવ આવી ગયો, અગાધ બોધ આવી ગયો. મને લાગે આટલા બધા ટૂંકા ગાળામાં. અને યાદ શક્તિનો વિષય કુદરતી આ બધી વસ્તુ છે. યાદ રહેવું, સરસ ગાવું, સરસ બોલવું. અને પાછું હું મોટા ભાગે ઘણા લોકોને કહેતો છું પ્રવચનની અંદર જો ખરેખર પ્રવચન કરનાર વ્યક્તિઓ તો એક જ ધ્યાન રાખે કે સામે બેઠેલા લોકો કંટાળે નહીં. અને સુજ્ઞ કથાકાર તે છે
કે સામે બેઠેલા માણસોનો ભાવ સમજી શકે. બુદ્ધિશાળી હોય તો કે આપણે બોલીએ છીએ ને બે ચાર મને જોકો આવવા મળે તો સમજવાનું કે હવે આપણે બંધ કરવાની તૈયાર. કેટલા એવા હોય ખેંચ જ રાખે, ભલે બધા ઊંઘી જાય. કથા કરવી એટલે કથા તો બધા કરે, પણ વિષયાંતર એક સબ્જેક્ટને લઈને ચાલો, એ વિષય પ્રમાણે જવું, એના મુદ્દાસર જવું, શ્રોતાઓનો ખ્યાલ રાખવો. સાંભળનાર કથાકાર કથા કરે પણ એનું રિએક્શન ક સામે ના આવે. એ કોક જ વિચારી શકે, બાકી તો લઠ્ઠમ લઠ્ઠ જ હોય. તો બધા ગ્રંથોનો અભ્યાસ, ગીતા દીદીએ જે બે ત્રણ વાતો કરી છે કે મારે એનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, પણ પછી સમય વધશે તો કહીશ કે પહેલું જે કામનું છે એ કહી દઉં. અને વાર તો તમારે લાગવાની છે કે બીજું 1500નું નાખ્યું છે, આધણ આવે તારે મેળ પડે એમ છે. હા ભાઈ કહી દઉં તમને. એટલે ત્યાં સુધી તમારે બેસવાનું ને બેસવાનું છે. આ ફસે ભાઈ, આ ફસે જેવું નહીં લાગ્યું ને? તમારા ચહેરા પર તો એવું લાગતું નથી, પાછળ વાળાને ખબર નહીં. તો ભગીની વૃંદ આપણે અનઓફિશિયલી આ સંગઠન ચલાવી. અનઓફિશિયલી એટલે આની કોઈ વ્યવસ્થિત બોડી નથી બનાવી, પણ જગ્યા જગ્યા ઉપર બહેનોની પ્રવૃત્તિ આપણી ચાલે છે. મહિલા મંડળો બહુ જગ્યાએ ચાલે છે. હમણાં અલકાબેનને વાત બધી બહુ સરસ કરી ત્યાં શિકાગોની. હમણાં ગુરુજીને નિશ્રા અમેરિકામાં ગોઠવાઈ ગઈ. અલકાબેન પણ 4 દિવસ ત્યાં હતા. અને બહુ જ મજા આવી, એટલે બહુ જ મજા આવી. જે લોકો આવ્યા હતા ને ત્યાં, તમે તો કોઈ નતા આવ્યા મને ખ્યાલ છે સુધી. લઈ જાઓ. હા, એ વાત. અને તમને લઈ જવાનું કહું તો તમારા ઘરવાળા ખુશ થઈ જાય. મને ભાડું આપી દે ભાઈ સાર, અહીં તાલીઓ પાડે છું જે કોઈ આવ્યા છે. પણ ત્યાં પણ અમારે 120 સંખ્યા હતી, એમાં બહેનોની સંખ્યા 70 જેવી હતી, ભાઈઓની સંખ્યા 50 જેવી હતી. અને ત્યાર પછી બીજી નિષ્ણાતો ગોઠવાઈ પણ ગઈ જૂનની 23, 24, 25, 26. જોર્જિયા એક બીજું નિશ્રાનું આયોજન અમે કરી પણ દીધું. તમે આ વખત કૈવલ્ય જ્ઞાન માસિકમાં અભિપ્રાય વાંચજો. અને નાના નાના છોકરા 20-22 વર્ષના જે લોકો ત્યાં જન્મ્યા છે, જેમને ગુજરાતી પૂરું વાંચતા લખતો તો આવડતું નહીં, પણ સમજતા નથી આવડતું, એવા યંગ બાળકો પણ નિશ્રા ભરી અને બહુ આનંદ થયો બધાને. તો બહેનોની જે વાત, અલકાબેને મેં અહીંયા એટલા માટે ખાસ અહીંયા આવવાના હતા, પણ મેં કહ્યું તમે આવો તો વહેલા જ આવો, કે તમને આ મહિલા સંમેલનમાં મારે શિકાગો મંદિરની પ્રવૃત્તિ વિશે. તો એમને અહીંયા કહ્યું, મને કે પહેલું કહ્યું તો હું તૈયારી કરીને આજ. મેં કહ્યું આપણે તૈયારી કરેલું ના જોઈએ, જે આવડે એ બોલવાનું. જે છે તૈયારી કરો તો વાત જુદી રહે. પણ હું કહું ત્યાં અમારું
શિકાગો મંદિરમાં જે એમણે સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત કરી, સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કેવા જે અમારી પરમગુરુ પાઠશાળા પણ રજૂ નથી કરી શકતી. ડાયરેક્ટર્સ લિસન, પરમગુરુના પરચા ઉપરના નાટક, પરમગુરુના ગ્રંથો ઉપર ક્વિઝ કોન્ટેસ્ટ, એટલે રિસર્ચ તમે ટીવી પર જુઓ છો ને પ્રશ્નોત્તરી, આમ એલાર્મ છોકરો ઠોકે કોણ પેલો જવાબ આપશે, એ ટાઈપનો કોન્ટેસ્ટ પ્રોગ્રામ. આમ પૂછે પરમગુરુ ક્યારે પ્રગટ થયા, એટલે જેના તો ફટને દબાઈ દે અને બોલે આ દિવસે. આપણા ગ્રંથો કેટલા, પાંચમા આચાર્યનું નામ શું, વગેરે વગેરે, એ પ્રકારનો કોન્ટેસ્ટ. અને એ બાળકો, કેટલા બાળકો છે બેન આપણે ત્યાં આવે છે? 50 જેટલા બાળકો, યંગસ્ટર. અને એ બાળકો એટલા રસપૂર્વક મંદિરમાં આવે કે મને એમના વાલીઓ ફરિયાદ કરે કે બાપજી રવિવાર હોય એટલે અમારે બીજું કશો પ્રોગ્રામ જ ના થાય. છોકરો કે મંદિરમાં જવું, મંદિરમાં જવું, મંદિરમાં જવું, કોઈ સોશિયલ એક્ટિવિટીઝમાં નહીં. અને એનું સંચાલન અલકાબેન કરે છે. મૂળ વાત આ છે. ક્યાં કે ઇંગ્લિશ સાથે જ એમને બધું કામ કરવું પડતું હોય ત્યાં. આ વખતે છોકરાઓ બાળકો મારું પાછું મને કહે છે, અમે બાળકો જે પ્રશ્ન પૂછે ગુરુજી તમે જવાબ આપો, અમારે તમારું લાઈવ રેકોર્ડિંગ જોઈએ. જેમ પેલા ટીવી વાળા ઇન્ટરવ્યુ બેઠા હોય એમ છોકરાઓ પૂછે મને કે અમારે બધાને અહીંયા અમેરિકામાં રહીએ છીએ તો ભારતીય સંસ્કૃતિ વિશેનું જ્ઞાન અમને શું કામ લાગવાનું. પછી બાળકો ભારતીય સંસ્કૃતિ સમજ્યા, પણ આ પરમ ગુરુનું જ્ઞાન અમને ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી બનશે, અહીંયા તો કોઈ પૂછવા વાળો નથી. પણ ત્યાંય બાળકો પૂછે છે. આ વખતે મને એમણે પ્રશ્ન પૂછ્યો કે અમારે શા માટે પરમગુણ જ્ઞાન જાણવું જોઈએ, ભવિષ્યમાં અમે તો કોઈ એન્જિનિયર થઈશું, કોઈ ડોક્ટર થઈશું, કોઈ બીજા બિઝનેસમાં જઈશું, તો અમને પરમગુરુનું જ્ઞાન કઈ રીતે ઉપયોગી થશે અમારા જીવનમાં. તમને કોઈ દિવસ આવો પ્રશ્ન સૂજ્યો છે? આપણા બાળકોને સૂજ્યો હોય? મને અમેરિકાના છોકરા આ વખતે આ પ્રશ્ન પૂછ્યો, અમારે શા માટે પરમગુરુનું જ્ઞાન જાણવું જોઈએ. એટલું સરસ બાળકોનું કામ. અને મંદિરની જ્યારે વાત થાય છે ત્યારે મંદિર જ્યારે અમે ઊભું કર્યું ત્યારે સૌથી પહેલો તો પ્રશ્ન હતો પૈસાનો. કારણ કે એકદમ આવી પડ્યું. અમે જે કોન્ટ્રાક્ટ કર્યો જમીનનો, અમે એવું હતું કે મે જૂનમાં કદાચ કોન્ટ્રાક્ટ થશે અને ત્યારે હું પહોંચી જઈશ. અને બેંકમાંથી લોન આપણે સૌથી પહેલાં લીધી. હા, મંદિરમાં તમને વાત કરું તો એ પણ $7 લાખ તો પહેલાં જમા કરાવવા પડે 25%. પણ મેં કહું હું ત્યાં જઈશ ને ગોઠવીશ. પેલા બધા ફોન આવ્યો કે હવે તમારે એપ્રિલમાં જ ક્લોઝિંગ કરવાનું છે, એપ્રિલમાં $. જોઈએ. મેં કહું રૂપિયા જોઈએ તો હું વાત કરું, $. તમને મારા અહીંથી મોકલવાના, આખી દુનિયા ત્યાંથી અહીંયા લાવે, અહીંથી નેવેથી પાણી મારે મોભાઈ કેમ ચડાવવું. મેં કહું હું આવું છું, ચાલો. જતો હોઉં છું ગુરુ પૂર્ણિમાની આજુબાજુ 2006માં મારે એપ્રિલમાં જવું પડ્યું. કે એ વખતના સાક્ષીમાં અલકાબેન છે એટલે તમારી બધાની સામે વાત કરું. આજે બાપડી શિકાગો મંદિરની પ્રોપર્ટી $30 લાખ છે. $30 લાખ. અને હવે મારે માથે બેંકનું $1,00,000 કદાચ $1 લાખ દેવું રહ્યું છે. હજુ મારે લોન 29 લાખ તો મેં ભરી દીધા. અહીં બધા હમણાં દીદી ક્યાં પૈસાની વાત એમને એમ થાય છે ત્યાં બધું કામ. જો કે અહીંથી ત્યાં નથી જતા, ત્યાંથી જ અહીં આવે છે. આમાં તકતી જશો તો અમેરિકાની, નીચા માળની તકતી જશો તો અમેરિકાની, સામે બાલકો પેલી હોસ્ટેલ બાંધી છે એમ તમે તકતી જશો તો અમેરિકાની જ. પરમગુરુ પાઠશાળામાંથી તકતીઓ જશો તો મોટે ભાગે અમેરિકાની મોટી મોટી. એટલે અહીં તો થાય જ છે. પણ ત્યાં પણ અને શિકાગોની અંદર ઓછામાં ઓછા 45 મંદિર હિન્દુ ટેમ્પલ છે. 45 જેટલા હિન્દુ ટેમ્પલ છે, અલગ અલગ દેવ દેવીઓના.
અમારા બધા ભક્તો એટલા બધા પ્રસન્ન છે, મને કહે છે બાપજી આપણું જ ટેમ્પલ એવું છે કે જેમાં હવે 1 લાખ દેવું છે. અંતે દેવું એટલે આમ તો જે લોકો લખાયેલા છે એમના લેવાના બાકી છે, એટલે દેવું આમ તો ના કહેવાય, પણ પેલા લોકો આપણે એમને સહોલિયત આપી છે કે ભાઈ તમે ધીમે ધીમે પણ આપજો. કારણ કે આપણે એ રીતે આયોજન કર્યું હતું કે પહેલા લખાવી દો. 5 વર્ષની આપણે પોલિસી બનાવી હતી, 5 વર્ષમાં પૈસા આપવા, જેને જે લખાવાય લખાવો. અને જ્યારે મેં એને શરૂ કર્યું ત્યારે અમારા વિજયભાઈ ને મયુરભાઈ ને એટલા બધા ખુશ. આખા શિકાગોમાં એક એવો ડંકો વાગ્યો કે સતકેવલના ભક્તો ભેગા થયા અને અડધા કલાકમાં $22 લાખ લખ્યા. અડધા કલાકમાં $22 લાખ લખણી થઈ, જેનો પડઘો આખા શિકાગોમાં પડ્યો કે આટલું ઝડપી તો કોઈએ નથી કર્યું. લોકો ઘણા કહે છે બાપજી તો અમેરિકામાં રહે છે, કાકા હું અમેરિકામાં એટલી મને મજા પડે છે. આ વખત હું 20 દિવસ રહ્યો. 1 દિવસ એવો મારો નથી રહ્યો કે જે મેં મુસાફરી ના કરી હોય. 1 પણ દિવસ એવો મારો નથી ગયો કે મેં ટ્રાવેલિંગ ના કરી હોય. અને જ્યારે ગુરુજીની નિશ્રા શિકાગોમાંથી ત્યારે સવારથી કાંક ત્યાં તો કોઈનું લઈ નતો ગયો, એટલે કુમારભાઈ એકલા જ ગીત ગવડાવવા આવતા હતા. 2 કલાક 1 કલાક અડધો કલાક બપોરે ઓનલાઈન લાઈવ. રાત્રે 1:30 વાગે ત્યાં શરૂ કર્યો, ત્યાં 3:30 વાગ્યા હોય. એટલે અમને અમારી ગુરુ ગાદીની અહીંથી ગબડાવે ના બધા તો બેઠા બેઠા ગાય. બાકી સવારે યોગાસન, સવારની ઉપાસના, અને ત્યાં તો મારું રાત્રે સેશન ચાલતું હતું, કારણ કે 1-2 દિવસ ઓછા કરે બધા વિષય પતાવવાના ને. 7 કલાક પ્રવચન. તો શિકાગોની અંદર જે તમે વિચાર કે હજુ આપણા અહીંયા કોઈએ 60 કલાકની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ધૂન નથી કરી. 60 કલાકની અખંડ ધૂન આપણા હજુ ગુજરાતમાં કોઈ જગ્યાએ મને સંભળાઈ નથી. શિકાગો મંદિરમાં થઈ ગઈ. 60 કલાક. જે લોકોને જોબમાં સમયસર જવાનું આવવાનું રવિ ને શનિ હોય, આ લોકોએ 60 કલાક અખંડ ધૂનનો પ્રોગ્રામ પૂરો કરી દીધો. એટલું નહીં, શિકાગો મંદિર આખા અમેરિકાના અંદરથી મારા કેટલા ભક્તો છે કે જેમણે સંકલ્પ લીધો છે કે 60 વખત અમે ષષ્ઠી પૂર્તિ નિમિત્તે 16 પરમગુરુ મહાપૂજા કરીશું. એવા ત્યાં ભક્તો છે. હજુ આપણે તો એવું સંકલ્પ વાળો મને મારી ધ્યાનમાં નથી આવ્યો, કદાચ કોઈ કર્યો હોય તો. ત્યાં જે બાળકો એક્ટિવિટી ચલાવે છે, અને એમાં રસોડાની વાત, અમારે તો સારસામ તો 25માં મહેમાન ઘેર આવે તો કેટરિંગ વાળા આવી જાય છે. શિકાગોમાં ગુરુ પૂર્ણિમા પર હોય તો 500 થી 550 માણસો લોકો હોય. મહીબીજ હોય તો એટલા માણસો હોય. મારો કાર્યક્રમ ગ્રંથ શિબિર હોય તો 250-300 તો નિયમિત સાંભળનારા હોય. એનું બધાની રસોઈ બહેનોને જાતે જ બનાવવાની, અને ત્યાં જમવાની મજા આવે. પાછી આ લોકો કહે શ્રીખંડ પૂરી બનાવતા. હું પૂછું શ્રીખંડ તમે આટલો બધો કઈ રીતે બનાવતા? કે અમે અહીં નથી બનાવતા. ત્યાંથી કપ આપી દે. કે બધી બહેનો હોય કે ભાઈ તારે 100 કપ શ્રીખંડ બનાવી લાવવાનો, તારે 100 બનાવે તો મજા આવે. બધું ટેસ્ટ જુદું જુદું આવે. 2-3 ડબલી હાથમાં આવે. જેને બને કોકનો કેસર વાળો હોય, કોઈનો કાજુ પિસ્તા વાળો હોય. ત્યાં ફ્રેશ ભોજન બને. 500 લોકોની રસોઈ બહેનો ત્યાં બનાવે. આપણા મંદિરમાં બધી ફેસિલિટી છે. આપણા મંદિરમાં રસોડાની ફેસિલિટી છે, ડાઇનિંગ હોલની ફેસિલિટી. ડાઇનિંગ હોલ બધા રાઉન્ડ ટેબલ ચેર. પ્રાર્થના હોલની અંદર બધા બેન્ચીસ ઉપર આવે, સોફા ટાઈપ બેન્ચીસ ઉપર બેસીને 350 લોકો એક સાથે ઉપાસના કરી શકે એવો હોલ ગુજરાતમાં કોઈ જગ્યાએ આપણા મંદિરમાં નથી. એક સાથે 350 લોકો. અને એવરી ટાઈમ ડેકોરેશન અલગ અલગ. અમારા છોકરાઓ જે કામ કરે છે, મને એમ થાય કે આવું આપણે ત્યાં એવરી ટાઈમ ડેકોરેશન અલગ અલગ. આ વખતે મહીબીજ પર હું નહોતો પહોંચ્યો. મહીબીજના લોકો ડેકોરેશન કર્યું હતું. રીસર, તળાવ, અંદર કમળ, બાપજી પ્રગટ થયા તે,
અને 7 દીપોનું આખું ડેકોરેશન એમણે કયા કયા દીપમાં કઈ રીતે પ્રગટ. હું ગયો મય બીજ પછી ત્યાં સુધી લોકો રાખી મૂકી હતું પાછું મારા જોવા માટે. એટલે ઘણી વખત સાંસ્કૃતિક પ્રોગ્રામ કોઈ ત્યાં રાસ ગરબા પણ છોકરાઓ રજૂ કરે, પણ આપણા જ ભજનો ઉપર. ત્યાંની ઉપાસના જો તમે જુઓ તો બાળકો જ કરાવે ઉપાસના. માઇક ઉપર કોઈ મોટું ના હોય, માઇક્રોફોન ઉપર છોકરાઓને જ ઉપાસના બોલવાની, છોકરાઓને જે બોલાવાની, હું હોઉં કે ના હોઉં કે કાયમ માટે ગમે ત્યારે કાર્યક્રમ હોય બધું જ હેન્ડલ છોકરાઓને કરવાનું. એમાં અમારી બહેનોનો બહુ મોટો ફાળો છે. મંદિર પાસે જ આપણે રહેવાનું ઘર છે જેનું નામ છે ગુરુજી નિવાસ. મંદિરના કમ્પાઉન્ડમાં છે. 1.25 એકર જેટલી જગ્યા છે આપણી મંદિરની. 120 કાર તો એમાં પાર્ક થઈ શકે એવડું મોટું કાર પાર્કિંગ છે. એની બાજુમાં 4 બેડરૂમનું આપણું મકાન છે. અને એ મકાન અમે હમણાં જ રાખ્યું $2,80,000. અને તે પાછા બધા કેશ. એ તો કેશમાં કરી ને હાઉસ તો કેશમાં લીધું, રોકડે લઈ લીધું. સમજ પડે? પણ આ બધું કેમ લીધું મેં? કે હું લખીને જવાનો છું, જઈશ તાર મારી સાથે લઈ જવાનો. તમારા માટે કશું છોડવાનો એટલા માટે કરીશ. એ જ રીતે અમારું લંડનનું સવિતાબાને બેસાડે છે. અમારું લંડન સતકેવલ સર્કલ યોજના ચાલે છે સંસ્થા. ગયા વર્ષે ને આગલા વર્ષે 25 વર્ષની રજત જયંતિ અમે ઉજવી ત્યાં લંડન ખાતે. મોટો હોલ રાખીને 3 દિવસનો પ્રોગ્રામ કર્યો ત્યાં. સતકેવલ સર્કલ નામની રજીસ્ટર થયેલી સંસ્થા જે છે આપણી, એના 25 વર્ષ અમે લંડનમાં ઉજવ્યા. અને હું 1982 થી સતત જઉં છું. સવિતાબાનું ઘર એ મારું મુકામ. એને તમને દાખલા આપું. એમના દીકરા છે 2. એક યશવંતભાઈ જે આફ્રિકામાંથી જન્મીને ત્યાં ગયા છે, જેમને ગુજરાતી તો સ્કૂલમાં દાખલ થયા જ નથી, એમને ગુજરાતી લખતો મસ્તો નહોતું આવડતું. મારી સાથે 1 મહિનો અમેરિકા સેવામાં. એમાં ઘણી વખત એવું થાય માણસો સેવા. એમના જે દીકરાની વાત કરું છું, યશવંતભાઈ યંગ, જે માણસ ગુજરાતી નિશાળમાં ગયા નથી, ઇંગ્લેન્ડ ભણી ગણીને મોટા થાય, એ માણસ જયારે મારી સાથે મને કે બાપજી હું તમારી સાથે આ વખત ઇંગ્લેન્ડ અમેરિકામાં આવો. હવે અમેરિકા મારો પ્રવાસ થાય. રોજ સવારે મારે નાહવા ધોવાનું, બાથરૂમમાંથી મારા કપડાં લઈ જાય, જે મારે આજે મારા સાધુએ નહીં કરી શકતા એટલું કામ. યશવંતભાઈને લોન્ડ્રી કરે. ઘરવાળા કે જેના ઘેર ગયા તો કે ના હું બાપજીની સેવામાં હું કરીશ. મશીનમાં થાય લોન્ડ્રી નાખે, એને ડ્રાયરમાં નાખીને ડ્રાય કરાવે, ઇસ્ત્રી કરે, અને રાતે મારે જ્યાં સુઈ જવાનું હોય તો મારા ઓશિકા આગળ લાઈન મૂકી દે. લગભગ 1.5 મહિનો મારી સાથે, 1.5 કે 2 મહિના મારી સાથે રહ્યા. પણ એમાં લાભ, બાના 2-3 ફોન આવ્યા. મને કહે છે મારી તો જિંદગી ફતેહ થઈ ગઈ. મેં કેમ? ત્યાં કે દીકરો મારો 2 મહિના તમારી જોડે રહ્યો ને એટલે મારે કશું શીખવાડવું નહીં પડે. બાકી મારી બધી સેવા ઉગી ગઈ. અને પરિણામ એ આવ્યું, રોજ સવાર સાંજ ઉપાસના થાય. હવે એ વખતે તો મારી પાસે ઇંગ્લિશમાં કરેલી ઉપાસના નહીં. અત્યારે તો આમના શિકાગો મંદિરમાં તો બધા બાળકો ગુજરાતી ના વાંચી શકે. એટલે જે સ્તુતિ બોલે ને ભાઈ લખેલું ઇંગ્લિશમાં હોય. યશવંત 2 મહિના મારી સાથે રહ્યા. ગુજરાતી વાંચતા ના આવડે, પણ ધીમે ધીમે પેલી ચોપડી હાથમાં રાખી આશરે આજે હવે મને કાગળ લખે કે હું એમને કાગળ લખું, હું એમને ગુજરાતીમાં લખું, અને જવાબ ભલે મને અંગ્રેજીમાં આવે પણ મારો કાગળ વાંચી લે. એટલું ગુજરાતી લખતા વાંચતા અમને આવડી ગયું. એ પોતે કહે છે કે મને પરમ ગુરુની ઉપાસના વડે જ ગુજરાતી લખતા વાંચતા આવડી. એટલે અમારા વર્ષોથી જ્યારથી સતકેવલ સર્કલ બન્યું છે, ત્યાં રજિસ્ટર્ડ સંસ્થા થઈ, ત્યારથી એકાઉન્ટન્ટ, કેશિયર, ખજાનચી એ મારા યશવંતભાઈ, એમના દીકરાનું નામ યશવંતભાઈ છે. અને દર 2-3 વર્ષે અમારી બોડી બદલાય, પ્રમુખ બદલાય. મને બધા પૂછે આ મીટિંગ છે શું કરવું. હું લાઈવ ટેલિફોનથી લોકો સાથે વાત કરું. પણ મેં એક ફૂંક મારી મૂકેલી મારા યશવંતભાઈને કાયમ માટે કે પ્રમુખ બદલાય બદલી નાખવાનો, સેક્રેટરી બદલાય, નવા આવવાના, જે પણ ખજાનચી કોઈ દાડો તમારે નહીં બદલવાનો.
અને 25 વર્ષથી મેં જ્યાંથી સંસ્થા શરૂ કરી છે ત્યારથી એક જ વ્યક્તિ ખજાનચી, હિસાબ કિતાબ મારો એક જ વ્યક્તિના હાથમાં, અને બાના દીકરા યશવંતભાઈ પાસે છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે, ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાય, મઈ બીજ ઉજવાય, અન્નકૂટ ઉજવાય દર વર્ષે, અને 24મી સપ્ટેમ્બર પણ ત્યાં કાયમ માટે ઉજવાય. તો આ જે મહેનત કરી છે, આજે તમે જુઓ અમારા અમેરિકાની અંદર મોટા ભાગના લોકો કે જે કેટલાક તો એવા છે કે જે અહીં નથી આવ્યા પણ આપણા અનુયાયી છે, એમના મા બાપને એમણે પાછળથી મોકલ્યા. આ ગઈ વખત આ છોકરી નિશ્રામાં એક બેન હતા, એની મમ્મી પેલી છોકરી ત્યાં જઈને અનુયાયી બનીને એની મમ્મી નહીં મોકલી શિબિરમાં, ગુજરીને હતું જા. અને એ બધા કહે છે, પૂછીએ તમે કયા ગ્રંથ વાંચ્યા? તે કે ગ્રંથ તો પછી વાંચ્યા, અમે તો માત્ર ગ્રંથ શિબિરો સાંભળી. અને ગ્રંથ શિબિરની આપણી મહેનત એટલી બધી ઉગી રહી છે વિદેશમાં, ખાસ કરીને અમારા અલકાબેને ખબર છે, એક ભાઈ એક યુવાન અમારો આવે છે, ભાવેશ, આપણો ભાવેશ યંગસ્ટર છે, એક હોસ્પિટલમાં જોબ કરે છે લેબોરેટરી ટેકનિશિયન તરીકે. અહીં વસોના અનુયાયી ખરા, પણ અહીંયા કોઈ દાડો કશું નહીં. એ એટલો બધો પરમ ગુરુનો ચુસ્ત ઉપાસક કે જયારે રવિ શનિવારનું શિકાગો એટલે એ લઈને આવી જાય કાર, કે બાપજી તમારે જ્યાં જવાનું હું હાજર. એમણે ગ્રંથ શિબિર પર કરાવી. એક તેની બેનના નામે આપણો ગ્રંથ પ્રકાશિત થયેલો છે, એક્સપાયર થઈ ગઈ તેની બેન ત્યારે. એ મને બેસે ત્યારે મને પોતાને કયા ગ્રંથની કેસેટમાં મેં કયું ઉદાહરણ આપ્યું આજ જ્યારે મને યાદ નથી, પણ એને બધા યાદ. એ કે એક ગ્રંથ મેં પૂછ્યો છે, 5 વખત સાંભળ્યો. મેં કહ્યું તને ટાઈમ કેમ મળે છે આટલો બધો? તો કે જોબ કરવા જવું છે, 45 માઇલ દૂર છે, રોજ ગાડી ચલાવ, મારે કે 40-50 મિનિટ તો મારે થાય જ. એટલે કેસેટ મૂકીને જવાનું, ત્યાં જવું એ સાઈડ પૂરી થાય, પાછો આવું તો બી સાઈડ મૂકીને આવું. મારા ગાડીમાં બીજું કોઈ વાગે જ નહીં. વિદેશમાં આ રીતે અમારા હમણાં જે કેટલા બધા લોકો ફોન આવે, આજે ગુરુજીની નિષ્ઠા. એક અમારા અહીંયા વાસણાના બેઠા હોય તો જંતીભાઈ કરીને છે, એસડી ચેમ્બર, એમનો દીકરો અને એમની પુત્રવધુ બંને આ વખત ગુરુજીની નિશ્રામાં આવ્યા હતા. એ છોકરી કોમલ, જેને પણ ઇંગ્લિશ જ આવડે, ત્યાં જ જન્મીને મોટી થઈ, એ ગુરુજીની નિશ્રામાં ઊભી થઈ અભિપ્રાય આપવા કે તને કેવું લાગ્યું. એ લોકો બપોરે 2 વાગે કાર લઈને ગયા, રાત્રે 12:30 વાગે ઘેર પહોંચ્યા. બીજા દિવસે રીટાબેનની સાસુના ફોન આવ્યો, મને કે બાપજી શું જાદુ થયો ગુરુજીની નિશ્રામાં? કેમ? ત્યાં કે અમારા છોકરો આમ તો કે કોલેજે જાય કે કંઈક ગમતા જાય, આવીને સુઈ જાય, કોઈ મારી સાથે વાત ના કરે. પણ 12:30 વાગે આવ્યા પછી અડધો કલાક અમારી જોડે બેઠા, અને અમે શું જાણવા મળ્યું, અમે કેવું જાણ્યું, અમને પરમ ગુરુ શું માહિતી મળી. હવે તો કે અમારે આવવું પડશે નિશ્રામાં. એટલે જે એક પુરુષાર્થ, એક પ્રયત્ન આ સંપ્રદાય માટે જે થાય છે, આ મહિલા સંમેલન એટલા માટે કે તમે બધા આમાંનું ઘણું બધું કરી શકો. બહેનો વધારે કરી શકે. બસ હરદેવ અને સુમંતા બંને તપશ્ચર્યા કરી સાથે, બરાબર છે. પણ બાપજી મળ્યા હેતબા માતાને. હરદેવ કઈ ફરતા હતા, એનો ખાસ એક જ જગ્યાએ રઘુવીર એવો એક જગ્યાએ ઉલ્લેખ છે, બસ. એ સિવાય હેતબાની જ વાત છે. અને અહીંયા એટલા માટે સંમેલન કર્યું છે, મારે તમને બધાને હેતબા નથી બનાવવા હોય ને તો એટલા કેટલા પરમગુરુ કઈ લાવવા આટલા બધા. હું વારંવાર કહું છું એક વાત યાદ રાખજો, કેટલીક વસ્તુ અદ્વિતીય છે. અદ્વિતીય એટલે દ્વિતીય નાસ્તી, એનું બીજું કશું હોઈ શકે? અચરતબા એક જ થયા. હવે આ કલ્પ પૂરો થશે અને ફરી સૃષ્ટિ રહે ત્યારે બીજો કોક થશે. કોઈ બીજો અચરતબા થઈ શકે તેમ નથી. હેતબા એક જ થયા, બીજા કોઈ હેતબા થઈ શકે તેમ
બહુ વર્ષો પહેલાં ઘણી વખત મારા સાંભળ્યું, પણ ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી એક વ્યક્તિ આવી હતી કે એક બેનને લઈને આવેલા, કપડાં પહેરાવીને જુદો જુદો. મને કહે છે આ બેનને હિતમાં આવે છે. હવે મારો ગુસ્સો તો એ વખતે, અને આ મારા ગુસ્સાથી જ આ બધું દબાયેલું રહે છે, ન તો રહે નહીં. મેં કહું હવે જો મોણામથી હિત બહાર નીકળ્યો ને એ દાડાથી બંધ થઈ ગયું. હિત બહાર આવતો જ બંધ થઈ ગયો. એક ભાઈ આવ્યો તો અમર દાડમથી નોટ લઈને 10 રૂપિયાની, પૂનમના દિવસ વખતે 5-7 વર્ષ થયા. ફરે બધા. મેં કહું શું ફેરવા, અને લોકો આમ આમ કરે પાછા. એટલે મેં કહું છે શું 10ની નોટમાં? તક પેલો કે પરમગુરુ સહી કરી ગયા. મેં કહું 1000ની નોટ ઉપર ના કરે, 10ની નોટ પર શું કા કરી? પછી લીધો દંડો, પછી સહી બાદ કરવા, પછી બાપજી નથી આવતા. એટલે અમારા આ વખતની નિશ્રામાં કોઈકે પૂછ્યું હતું, ના પહેલા કોઈક નિશ્રામાં કોઈકે મને પૂછેલું કે વિષ્ણુના હાથમાં ત્રિશૂળ, અરે સુદર્શન ચક્ર, શિવજીના હાથમાં ત્રિશૂળ, પેલા બધા દેવતાઓના હાથમાં હથિયાર છે, બાપજીના હાથમાં હથિયાર કેમ નથી? મેં કહું અમે છીએ જ ને, બીજું હથિયાર બાપજીને બીજું ક્યાં લેવાનું છે? અમે એમના હથિયાર જ છીએ, જ્યાં જરૂર પડે તો ઉપયોગ કરીએ છીએ. એટલે તમે બધા કેટલીક વાતો ઘરની અંદર, હું ઘણી વખત કહું છું, આપણે ગુરુજીની નિષ્ઠાનું આપણું એક વાક્ય છે કે દરેક નેમી આપણા સગા અને દરેક સગા બને નેમી. તમે તમારા બાળકોને પરમ ગુરુ વિશે એટલી બધી માહિતી આપો કે નાનપણથી જ એમને પરમ ગુરુ શું છે એની ખબર પડે. અને યાદ રાખો, સંસ્કાર પ્રવચનથી નથી આવતા, એટલું યાદ. પ્રવચનથી વિનોદ આવે, પ્રસન્નતા આવે. સંસ્કાર સહવાસથી આવે. ને તો આજે હમણાં દીદીએ કહ્યું તો અમારી કથા સાંભળનારા પાછા 3 વખત પગે લાગે, પાછા લાંબાઈ થાય ને પાછા, જેમ બાપજી કહ્યું છે, વિશ્વ 64 બેન તમે લખી લેજો કે તમારે કોઈ દોડ કામ લાગશે, કે ઉઠી અળગા થઈ મન ગમતું મોં કાઢે, એવી ક્યાંક ચોપાઈ છે. હા, સુણે ત્યાં સુધી જખમારી હા વારે, આવો શબ્દ વાપરે છે. સાંભળે ત્યાં સુધી કારણ કે જખ મારીને કેવું પડે બેઠા હોય એટલે, એમ બાપજી આવું કહ્યું છે. આ શબ્દ મારો નહીં પાછો. જખમારી હા વારે, પણ ઉભા થઈને અળગા ખાસ્યા એટલે મોં ગમતું, મન ગમતું મોં કાઢે, એવો શબ્દ વાપર્યો છે. હા, એ હા હા કરે હૈયાના ફૂટલા, બરાબર છે, એ ચોપાઈ છે. પણ પાછળનો વિષય આ છે, મોં ગમતું, અરે મન ગમતું મોં કાઢે. આ કોળા મોડાના માણસો પોતાનું મન ગમતું જ બોલે. હવે આ બધી વાતો મારી નથી કહી લીધી. હું ઘણી વખત તમને કહું છું કે તમને લાકડાથી તેલ નીકળતું દેખાય, પણ ના, તલમાંથી જ નીકળતું હોય છે, અને તલ અંદર હોય, દેખાય નહીં. એટલે આ જે કઈ વાતો છે બાપજીના ગ્રંથોમાં તમને જોવા મળે. તો સંસ્કાર, અમારે આ વખતે એક પ્રસંગ બન્યો. કોઈક એક વ્યક્તિને, મારી નજીક ના રહેનારા વ્યક્તિ આવી કુડી તીડી વાતો કરી. પછી સામાન્ય મેં પૂછ્યું, મેં કહ્યું શું વાતો ચાલતી? પેલી વ્યક્તિ બધી મને વાતો કરી. પછી આ માણસે કે તમે બાપજીને બધું કહી દીધું? વ્યક્તિ કે મને તો મારા મા બાપ એવું શીખવાડ્યું છે કે ગુરુજી આગળ કશું છુપાવવું નહીં, જે સાચું હોય કહી દેવું. એટલે મેં તો આજે જે તમે કહ્યું કહી દીધું, અને ભવિષ્યમાં કશું કહેશો તો પણ વિચાર કરો. આ હિંમત, આ વાસ્તવિકતા છે. એક હું ઘણા લોકોને કહું છું, પાપ શું ને પુણ્ય શું, એની વ્યાખ્યા એકદમ સીધી સીધી છે. તમે ખોટું કરો કે સાચું કરો છો એ તમારે ઓળખવા માટે ક્યાંય એક જ વાત, જે વસ્તુ છુપાવવાની ઈચ્છા થાય એ પાપ જ હોય, અને જે કહેવાની ઈચ્છા થાય એમાં પુણ્ય જ હોય. આ એક જ વ્યાખ્યા યાદ રાખવાની.
કે તમારે કશું છુપાવવું પડે એવું હોય એટલે સમજવાનું એમાં કંઈક ને કંઈક દાળમાં કાળું છે જ. હા, એ વાત સાચી દીદી કે દાળ જ આખી કાળી હોય તો શું કરવાનું? એ તો પછી ઢોરી જ દેવી પડે ને. દાળમાં કાળું હોય શું કરવું પડે? કાળું કાઢી લઈએ પછી દાળ આપણે વાપરી દેવાય. પણ આખી દાળ કાળી હોય તો પછી એ તો ઉકળે જ જાય, એને તો કોઈને ના અપાય. તો મૂળ વિષય તમે બધા સંવર્ધન અને સંરક્ષણ બંને કામમાં લાગી જાઓ. આપણે ઘણી વાતો, ઘણા લોકો કેટલી વાતો કરે જુદી જુદી. સંપ્રદાયની અંદર બાપજી તો કર્મકાંડ વધારી રહ્યા છે. અરે ભાઈ, નાવું ધોવું એ કર્મકાંડ છે ને, જમવાનું કર્મકાંડ જ છે ને. બાપજી ક્યાં લખ્યું તમારે 2 ટાઈમ જમવું એવું? આમ તો કે આપણે ત્રીજી ઘોડીમાં તો કહીએ છીએ કે ભાઈ એ સૌ અરલ્યા ધૂપ દીપ સજી અર્ધ આરતી તો નથી કરતા. ધૂપે કરીએ છીએ, દીપે કરીએ છીએ, આરતીએ કરીએ છીએ. નાનંદાજી બાપજીએ શરૂ કરાયું છે. બાપજીએ પણ કહ્યું છે મંગલ આરતી કરત મોદિત મન ઉર અંતર આનંદ ભરી. પેલી જે વાત કરી છે કયા સંદર્ભમાં કહી છે? આખા કથા સત્સંગની ટીકા કરી, આખા તીર્થની ટીકા કરી, પણ છતાં આખો સંત હતો. એ કોઈ નાસ્તિક વ્યક્તિ નહોતો. એને કયા સંદર્ભમાં ટીકા કરી છે કે ભાઈ તમે બધા જાઓ, મંદિરમાં જાઓ, ચોખા લઈને જાઓ, પણ મનથી ચોખા થઈને ના જાઓ, શું કરવાનું? સમજ પડી છે? એનો મતલબ એવું નથી કહેતા કે મંદિરમાં ચોખા લઈને ના જશો, પણ મનથી ચોખા થઈને પણ જાઓ. સંદર્ભ એ છે. મીંડાની કોઈ કિંમત નથી એમ કહીએ આપણે, પણ મીંડા વગર ચાલે એવું નથી. 1 મીંડું 10 ગણી કિંમત કરી દે આંકડાની. કોઈ પણ આંકડા આગળ મૂકીએ તો આંકડાની 10 ગણી કિંમત થઈ જાય. એટલે આંકડા વગરનું મીંડું નકામું છે. કેમ કેમ પરમ ગુરુ પ્રત્યે ભક્તોની શ્રદ્ધા વધે. ને બહુ ચોખ્ખી વાત, મને આ વખતે આ શિકાગો મંદિરની જ વાત કરું. બધા બાળકો, ઘણા લોકો મને પ્રશ્ન મને પૂછ્યો તો ગુરુજી નિષ્ઠામાં પણ એક પ્રશ્ન આવ્યો હતો કે સર્જનહાર તો નિરાકાર છે, નિર્ગુણ છે, રૂપારૂપથી રહિત છે, એમનું ધ્યાન કેમ કેમ કરવું, એમનું ચિંતન કઈ રીતે કરવું? મેં કહું થઈ શકે, પણ ના થાય તો સર્જનહાર વિશ્વભર વિધ્વંસ નિધિમાં જ કહે છે કે હું તમને એક સાધન આપું છું, એ સાધન વડે તમે મારા સુધી પહોંચી શકશો. અને સાધન છે મારો પરમ વિશેષ અંશ પરમ ગુરુ સ્વરૂપ. અને પરમ ગુરુએ પણ સાબિત કરી આપ્યું કે તમે ગમે ત્યાં રહીને માને જે કંઈ અર્પણ કરશો એ હું જ્યાં છું ત્યાંથી સ્વીકાર કરીશ. આપણા માટે રસ્તો સરળ થઈ ગયો. તો એમની પૂજા કરવી, એમની આરતી કરવી, એમની ઉપાસના કરવી, અને એમને વચ્ચે રાખીને એમના માટે જે કંઈ કરવું એ બધું કશું કર્મકાંડ નથી, યાદ રાખજો. અને એમને છોડીને જે કંઈ કરવું એ બધું કર્મકાંડ. પરમ ગુરુને વચ્ચે રાખીને તમે યાત્રા કરો તોય કર્મકાંડ નથી, પ્રદક્ષિણા કરો તોય કર્મકાંડ નથી, ઉપાસના કરો તોય કર્મકાંડ નથી, આરતી કરો તોય કર્મકાંડ નથી, અભિષેક કરો તોય કર્મકાંડ નથી, સ્તુતિ પ્રાર્થના કીર્તન જે એમને વચ્ચે રાખીને કરો, એમના માટે કરો, એમને અર્પણ કરો, એ બધી જ સેવા છે, એ બધી જ પરમ ગુરુની ઉપાસના છે. એમાં કોઈ કર્મકાંડનો અવકાશ રહેતો નથી. એટલે હું એક જ વાત તમને કહેવા માંગુ છું કે પરમ ગુરુના પ્રગટ સ્થાનમાં આપણે બધા આવ્યા છે ને આટલી બધી વિરાટ માતાઓ. આ તો હું વચ્ચે બેસી ગયો, બાકી આ એટલું જરા શોભતું નહીં કંઈક. બરાબર છે? હા, માં ખરી મુછારી. પણ જેમ હમણાં દીદી એક વાત કરી, આપણે, હું ઘણી વખત કહું છું, પહેલા કહેતો હતો, હમણાં 2-4 જગ્યાએ આપણા સંપ્રદાય સિવાયના બીજા સંપ્રદાયના પ્રોગ્રામમાં ગયો હું. જવાનું થાય છે મારે, બધી જગ્યાએ જવાનું થાય છે.
અને દીદી તો ખબર છે કે મારું બહાર સાધુ સમાજમાં એ એમને પરિચય થઈ ગયો. એમને બદ્રીનાથમાં કથા કરવી હતી, કથા કરવાની છે જ. મને કહે છે બદ્રીનાથમાં શું થશે, ત્યાં યાત્રાના ધામમાં રૂમો રાખવી, આ કરવું તે કરવું. મેં તમે જાઓ, માણસ તૈયાર હશે ત્યાં. મેં ઉત્તરાંચલ કે હું આખા રાષ્ટ્રનો પ્રમુખ છું, તે મારા નીચે દરેક પ્રાંતના પ્રમુખ પાછા હોય. મારા હાથ નીચે દરેકે દરેક સ્ટેટના પ્રમુખ હોય. મેં ઉત્તરાંચલ પણ અમારું એક સ્ટેટ છે અને એના પણ સ્ટેટના એક પ્રમુખ છે અને તમારા સંપ્રદાયના નાથ સંપ્રદાયના છે. મેં કહ્યું એ તો તમને જેને ખુશ થઈ જશે. મેં ફોન કર્યો, મેં કહ્યું ભાઈ બે વાતો છે, એક તો હું અધ્યક્ષના નાતે કહું છું, બીજું તમારા સંપ્રદાયની એક સાધ્વી આવે છે. દીદી આઈને એટલા બધા ખુશ થઈ, વ્યક્તિ એટલું બધું આમના માટે કર્યું કે જેને કોઈ દાડો કોઈને જોયેલા નહીં, કોઈ દાડો મળેલા નહીં. દીદી કે મારું બધું ટેન્શન દૂર થઈ ગયું. પેલા કે દીદી બસ તમારે અહીં આવી જ જવાનું, બાકી બધું તૈયાર હશે. તો આખા ભારતમાં રામેશ્વર એમને કથા કરવી છે. મેં કહ્યું ચલો રામેશ્વર ગોઠવી દઈએ. 4 ધામ એમને કથા કરવી છે. મેં કહ્યું દ્વારકા તમારો એરિયા છે, એટલે એ સિવાયના બાકીના 3 દ્વારમાં 3 જગ્યાએ તમારે મારા નામથી બધી વ્યવસ્થા થઈ જશે. અને 5મી કાશીમ કરે છે પાછા. હવે તમે કાશીમ તો અમારું ઘર છે, ત્યાં તમારે કશું જવાનું નહીં, તમારે કશું જવું જ નહીં પડે. તો તમામ સાધુઓ, તમામ ધર્માચાર્યો સાથે એમાં મારે જવાનું થાય ત્યારે હું અમારી જે અખિલ ભારતીય સંત સમિતિની અંદર જે બંધારણ છે કે ભાઈ કોણ આનો સદસ્ય બની શકે, આ સંત સમિતિનો સભ્ય કોણ બની શકે, તેના બંધારણમાં સીધી વાત છે કે ગુરુ પરંપરા પ્રમાણે આવેલા સંત એ આ સંત સમિતિના સદસ્ય બની શકે. બીજી એક સંસ્થા ભારતમાં છે ધર્માચાર્ય સભા. એની આખા ભારતના જે ધર્માચાર્યો છે, ગાદીપતિઓ, આચાર્યો, એનું એક સંગઠન. એમાં કોઈ પ્રમુખ નહીં, કારણ કે એમાં તો બધા જ રાજાઓ, એમાં કોને પ્રમુખ બનાવવા, બધા સભ્યો. પણ એમાં સભ્ય કોણ બની શકે, તો કે 200 વર્ષથી જેની ગુરુ પરંપરા ચાલતી હોય એવા ગાદીપતિ આનો સભ્ય બની શકે. અને એમાં આપણે છીએ, કારણ કે આપણી તો 200 કરતા વહેલી પરંપરા છે. એટલે હું જે તમને કહું છું, કેટલાક માણસો એટલા બધા મૂર્ખા છે કે જેમને કશી ગમગતા નથી કે પરંપરા શું વસ્તુ છે, પરંપરાની કેટલી મહત્તા છે ધર્મમાં, પરંપરાની કેટલી મહત્તા છે. હવે સામાન્ય માણસો જેમને 2 ભજન ગાતા આવડી ગયા એટલે એ તો એમ સમજે કે અમે બધું વગાડીને પી લીધું છે. મને દયા આવે, ભાઈ તમે તમારા ઘરનો વહીવટ કરો, તમારા ગામનો વહીવટ કરો, તમારા કંઈક ચૂંટણીનો વહીવટ કરો, કંઈક ભાજપમાં કોંગ્રેસમાં વસ્તુ જોઈએ છે, પણ અમારા વહીવટમાં શું છે એની તમને ખબર પડતી નથી. તમારો વિષય નથી આ, અને તમે એમાં ખોટા શું કામ ભરાઈ મરો છો. તમારો વિષય માત્ર 2 હાથ ને 3જું માથું, શ્રદ્ધાનો વિષય, સત્સંગનો વિષય, અમુક વિષય તમારો નથી. પરંપરાનો જે વિષય છે, આજે હું ઘણા લોકોને કહું છું કે પરમ ગુરુ ને કૃષ્ણ સ્વામી મહારાજ બેની સરખામણી કરીએ તો ક્યાંય મેળ પડે એવો નથી. કે પરમ ગુરુ તો પરમ વિશેષ અંશ. કૃષ્ણ સ્વામી મહારાજ ભલે સેંકડો વર્ષનું આયુષ ધરાવતા હતા, પણ અંશની દ્રષ્ટિએ તો સામાન્ય અંશ, વિશેષ નહીં. પણ કૈવલ કરતા અને પરમ ગુરુ એ બેનું એકદમ સીધું જોડાણ, અભિન્ન જોડાણ. કૈવલને કૈવલના વેદતા, એક મેકને જ લક્ષ્ય રહેતા. પણ જે બોલીએ છીએ ત્યારે વચ્ચે એક પાછી આપણે મૂકી છે વાત, આદ્ય શક્તિ સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કીજે, અને પછી કૃષ્ણ સ્વામી મહારાજ કીજે, અને પછી લાવીએ છીએ પરમ ગુરુ છે. ક્યાંય ગ્રંથોમાં કૃષ્ણ સ્વામી મહારાજનું વર્ણન નથી, ક્યાંય મૂર્તિ નથી, ક્યાંય ફોટો નથી. ગુરુગાદી દેવાલયમાં પણ જે અનુયાયીનો અનુભવ છે, પહેલા કૃષ્ણ સ્વામી મહારાજને માથું નમાવીને પછી જ પરમ ગુરુ પાસે જવા એવી વ્યવસ્થા છે. એ છે પરંપરા. એનો મતલબ છે પરંપરા. તમારા કુટુંબમાં એવી પરંપરા ના હોય, તમારા ઘરમાં એવી પરંપરા, આપણે તો ઘણા એવા છે દીકરાઓ મા બાપને ખેંચીને બહાર મૂકી દેશે. ક્યાં પરંપરાનો પ્રશ્ન રહ્યો?
અહીંયા એવું ના ચાલે. હા, જેમણે જેમણે કરજો, હું ઘણી વખત કહું છું પરંપરાથી, બળદેવદાજી મહારાજ વખતે, ભગવાનદાજી મહારાજ વખતે, પરાગદાજી મહારાજ વખતે અને શીતળાજી મહારાજ વખતે જ્યારે જ્યારે આવું કંઈક થયેલું પછી એ જ વાત થઈ કે ભાઈ આ ક્યાં કે બેને બહુ સરસ શબ્દ વાપર્યો કે અહીં આવનાર, ગુરુ પાસે આવનાર માણસે ગુરુની ગાદીને નહીં પણ ગુરુની ગોદની અપેક્ષા રાખવાની હોય. બહુ સરસ કોમ્બિનેશન, શબ્દનું જે કોમ્યુનિકેશન, બહુ જ કોમ્બિનેશન સરસ છે, મેળવણી. અને ગોદનું મહત્વ છે, ગોદ માટે તપસ્યા કરવી પડે. ધ્રુવને એના બાપે ગોદમાં ના બેસવાડી તો તપસ્યા કરવા ગયો કે મને ગોદમાં બેસવાનો અધિકાર કેમ નથી મળતો. અને કોઈ પણ વાત છે કે ભાઈ કોઈના બાપ તો થવાય નહીં, કોર્ટમાં જઈને દીકરો જ થવાય. એટલે ઘણી વખત કેટલી આપણે એ વાતને અહીંયા ક્યાંક મહિલા સંમેલન તો બહુ પહેલથી આયોજિત થયું છે, આપણે આ સંદર્ભમાં મહિલા સંમેલનનું આયોજન કર્યું નથી. પણ એ વાત ચોક્કસ છે કે સંપદાના વિકાસ માટે, ધર્મના વિકાસ માટે અહીંયા પરંપરાનું મહત્વ છે. ઘણી વખત જે લોકો ગુરુજી નિશ્રમ આવ્યા છે એમને મેં કહ્યું છે કે આપણા ગ્રંથમાં ક્યાંય નથી લખ્યું કે આપણા સાધુએ જનોઈ પહેરવીને શીખા રાખવી, ચોટલી રાખવી, ક્યાંય નથી. 18 ગ્રંથોમાં ક્યાંય નથી. પણ દરેક સાધુ થાય એટલે એને શીખા રાખવી પડે ને જનોઈ લેવી જ પડે. કેમ? કે પરંપરા, વિષય છે પરંપરાનો. એમ હવે હું એ કહું છું ભાઈ, ગાદી પર બે જ આખા ભારતમાં બે જ પરંપરાઓ એવી છે, બે જ સંપ્રદાયની પરંપરા એવી છે કે જેમાં સાધુ બધા ભગવા કપડાં પહેરતા હોય અને ગાદીપતિ સફેદ. એક આપણી પરંપરા છે, એક સંતરામ મંદિરની પરંપરા છે. સંતરામ મંદિર અત્યારે અમારા મિત્ર રામદાસજી મહારાજ ગાદીપતિ છે, એ કરમસદ હતા. ઘણી વખત મારી સાથે એમને જોયા છે, મારા કાર્યક્રમમાં વારંવાર હોય છે. પહેલા એમને ભગવા કપડા હતા, ગાદી પર બેઠા એટલે એમના સફેદ વસ્ત્ર થઈ ગયા. મારા એ કપડા રંગીન હતા, પણ હું નસીબદાર છું કે એવો ફોટો તમને ના મળે કોઈ જગ્યાએ. ગાદી પર આવે તો બાપજીની પરંપરા છે અને એ વાત નિશ્ચિત છે. હવે કોઈ ગાદી પરથી હું પણ માનો કે ભાઈ મારે સાધુ રહેવું હોય ને ગાદી પરથી નિવૃત્ત થવું તો મારે સફેદ વસ્ત્ર ના ચાલે, સફેદ ભગવા જ જોઈએ. ને ભગવા ના પહેરે તો પછી ગાદીપતિ ના હોય અને ભગવા કપડા ના હોય તો પછી એ સાધુ રહેતો નથી. મોટી વાત આ છે. આ પરંપરા છે અને આ પરંપરાને આપણે ફોલો કરવું પડે. તો બહુ સમય થઈ ગયો, હું પૂછી લઉં આધણનું કેટલું આવ્યું એ પ્રમાણે પૂરું કરું ને. હા, આજે અહીંથી જ પીરસીએ, પેલું પીરસવાનું બંધ. હા, એ વાત સાચી, પણ મને ભૂખ લાગી છે. જો કે હું ગોજવામાં કશુંક લાવ્યો છું, તમે કહેતા થોડી વાર ખાઈ લઉં પછી ચાલુ કરું. ને એના કરતા પાણી પી લઉં. ચાલો, ભજન ગવડાવશે. હા, એક તો આપણે બાલકુર અષ્ટક પણ ગવડાવવાના છીએ અને આજે પહેલી વાર બાલકુર આરતી બન્યા પછી રેકોર્ડ તો થઈ છે અને સાથે વચ્ચે કહી દઉં તમને, એક જાહેરાત આપણે કરી હતી જે આ પરમ ગુરુ ચાલીસા 3 રાગમાં દીદીએ ગાયા છે, બાલકુર અષ્ટક ગાયું છે, બાલકુર આરતી ગઈ છે, એ ઓડિયો સીડી આવી ગઈ છે. એની 20 રૂપિયા કિંમત છે. પણ આજના દિવસ પૂરતી બહેનો માટે, ભાઈઓ જશે જ નહીં, 25% આપણે એમાં ડિસ્કાઉન્ટ મૂક્યું છે. એટલે એ સીડી તમને 15 રૂપિયામાં મળશે. બીજી વાત, બાલકુવેરની પદયાત્રાની પણ ડીવીડી આપણા ગામમાં આપણી જે પ્રવૃત્તિઓ છે, જો હવે આવતીકાલથી જ ગ્રંથ શિબિર શરૂ થાય છે. આજે જાઓ, કાલે હાજર આવી જજો, કઈ વાંધો નથી. વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ સાંભળવા મળશે. અને હું અહંકાર નથી કરતો, પણ ગુરુ મહારાજે મને આ ગ્રંથ શિબિર કરવા માટેની એક ભેટ આપી છે. હું તમને કહું, ગઈ ગ્રંથ શિબિર વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિની હતી. અમારા અમેરિકાના એક પરિવાર, ગંગાબા અને રમેશભાઈ, એમના તરફથી હતી.
એમણે કંઈક મારા 250 લોકો મારા સગા સાંભળવા પર એમણે બસો મૂકી હતી. બસ રોજ સવારે આવે અને સાંજે લઈને જાય. તેમણે મને એક વિનંતી કરી, મને કે બાપજી વિશ્વ બહુ ચોસા કે સિદ્ધાંત બાબણીની કથા કરો, વિશ્વભ્રમ નહીં. મેં કહું કેમ? તો કે મારા બધા સગા કોઈ અનુયાયી છે નહીં અને વિશ્વભ્રમ તો એવો આકરો ગ્રંથ છે કે તો એક વખત આવશે ફરી નહીં આવે અને મારી બસો ખાલી આવશે. આવું ચોખ્ખું આજે હું એમને યાદ કરું છું, હશે પછી હમણાં એમના ઘેરે જઈને જ આવે એવું. અને આ જે આવતી અમારી ગુરુજી નિશ્રા જે છે એ આખા યજમાન એ છે, પરિવાર યજમાન છે. પૂરો ખર્ચો ગઈ વખતની જે અમારી નિશ્રા થઈ એ વિષ્ણુભાઈ નારદીપુર, સમગ્ર મોટલ ભોજન, એટલી બધી જબરજસ્ત વ્યવસ્થા. હું આજે જ કહેતો તો અલકાબેન હતા હાજર, ગુરુજીની નિશ્રા ભવનમાં જેવી નિશ્રા થાય એવી જ નિશ્રા મેં ત્યાં કરી. બધું ત્યાં, રહેવાનું જમવાનું બધું ત્યાં જ. જે લોકો 18 તારીખે દાખલ થયા એ 21 તારીખે 2 વાગે નિશ્રા ત્યાર પછી જ એમણે આકાશ જોયું, મકાન ત્યાંથી બહાર નીકળ્યા નથી. એટલી સુંદર વ્યવસ્થા ત્યાં અમારા વિષ્ણુભાઈએ કરી હતી, બહુ જહેમત ઉઠાવી હતી. અને એવી આ વખતે એમની છે. તો એમણે કહ્યું ગ્રંથ બદલો, નહીં તો મારા સગાઓને તકલીફ પડશે. બાપજીની વાણી બહુ આકરી છે. મેં કહ્યું તમે ચિંતા ના કરશો, બાપજીએ મને કળા આપી છે, ક્યાં શું કહેવું એ. અને ગુરુ મહારાજની કૃપા છે મારા પર, મને બહુ અનુભવ થાય છે. ઘણા બધા લોકો મારી પાસે, અમે ઘણા લોકો, હમણાં તો એક પ્રસંગ એવો બન્યો કે બહુ થોડું ઉગ્ર વાતાવરણ હતો. મારા છોટાઉદેપુરથી 2-4-5 ભાઈઓ મારી પાસે આવેલા અને મને બેઠા, મને કે બાપજી આ થોડા લોકો બહુ ઉગ્ર છે અને તમને મળવા આવે છે, તમે એકલા છો. મેં કહું તું શું ક્યાં ચિંતા કરતા? કે ના હું ફોન કરીને 50 માણસ બોલાવી લો. મેં કહું ના, મારી આંખો પૂરતી છે, મારે કોઈ હથિયારની જરૂર નથી પડતી. અને ગુરુ મહારાજે શક્તિ આપી છે કે ભલે લાકડી લઈને માણસ આવે તો એ લાકડી મૂકીને પગે લાગીને જ પાછો જાય. એનું એક જ કારણ છે, એક જ કારણ છે કે મેં મારી જિંદગીમાં સત્ય સિવાય બીજા કશાનો આશરો લીધો નથી. આડંબરનોય નહીં, બનાવટનોય નહીં, અને મેં કોઈની દરકાર રાખી નથી. કોઈ આવે તોય શું, જાય તોય શું. કરુણાસાગર બાપજી જે શબ્દો વાપર્યા છે કે હું અચલ ગઢ ઉપર ચડીને બેઠો છું, કોઈ આવે તોય શું, જાય તોય શું, અને એમનો હું વારસદાર છું. એટલે એમ જ્યો તો નમે એ અવિચલ દાસ નથી. એટલે બધા એ વાત સમજી લેવાની જરૂર છે. તમે તો બધા સમજી બેઠા છો, પણ જે કોઈ દૂર બેઠા હોય, એટલે આ મંડપની બહાર, આ જગ્યાની બહાર, બાલકુની બહાર, એમને બધાને કહું છું. અને હંમેશા એક નિયમ છે, સત્યનો વિજય છે. હું ગાદી પર બેઠો ત્યારે જે ભીષણ સ્થિતિ હતી આ સંપ્રદાયની, આ સંસ્થાની, એની તો બહુ ઓછા લોકો સાક્ષી છે, કારણ કે એ વર્ષને એને 42 વર્ષ થઈ ગયા. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે પરિસ્થિતિ ભીષણ હતી, અંદર અને બહાર. સમજી લો, અમારા જૂના કેટલાક લોકો છે, અંદર અને બહાર બંને જગ્યાએ જે ભીષણ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાં મને હિંમત આપ્યો તો માત્ર મારા ગુરુજીએ મને માથે હાથ મૂકીને કહ્યું, બેટા તું બીશ નહીં, હું તારા માટે જડબે સલાક વ્યવસ્થા કરીને જઈશ. હા, એક વાત ચોક્કસ, એક ટાઈમ હું બી ગયો હતો, એ હું કબૂલ કરું છું. એક વખત હું બી ગયો તો, હું અહીંથી જતો રહ્યો તો એ રીતે જ સારસાથી બાપજીને છોડીને કે હું પાછો નહીં આવું કાશીથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પણ જ્યારે ગુરુજીએ મને બોલાવીને કહ્યું હવે તારે બીવાની જરૂર નહીં, હું છું બસ. અને ત્યારથી મારા ગુરુજી શીતળાજી બાપજી પણ મારી સાથે છે અને પરમ ગુરુ મહારાજનો પૂર્ણ આશીર્વાદ છે કે મેં પાછું વારીને ક્યાંય જોયું નથી. અને આ મારી જે છાપ છે આપણા સંપ્રદાય પૂરતી નથી. હા, અમારા વિજય શાસ્ત્રી અહીંયા નથી, નહીં તો એક દિવસ મને કહે છે કે અહીંયા એક જગ્યાએ એક પ્રોબ્લેમ થયો તો થોડો સાધુઓનો સરકાર સાથે, અને 2-4-5 કેસ થયા. ત્યારે તો યજ્ઞ તો બધા બ્રાહ્મણો ભેગા થયા પેટલાદમાં જ. ત્યારે બધા એક જ વાત કે આ જગ્યાએ અવિચલદાસજી મારે રહો તો નિવેડો આવી ગયો હાથ. મને કે ત્યાં બધા તમને યાદ કર્યા હતા. ઘણા આપણે અહીંયા દાખલા તરીકે તમને બધાને સામાન્ય રીતે વાત કરું કે ભાઈ હું ક્યારે નરેન્દ્ર મોદીની ખુશામત મેં નહીં કરી, જાહેરમાં ટીકા જ કરી હોય, ટીવી પર આવીને મેં ટીકા કરી હશે, કેટલાય જોયું હશે, છાપામાં મારું નામ આવ્યું હશે કે એક જ સંત એવા છે કે નરેન્દ્ર મોદીની સામે પડ્યા છે, અને અહીં કલાક બેઠો.
બરાબર? અને અમારા બધા સાક્ષી છે કે ફોનથી જ આયા. અને મેં કોઈ ટોપી પહેરવા તો કે પહેર દઈશ. ગાડીમાં ગયા તો નથી ઉતારી. એટલે અને એ બધું પાછું એ પણ તમને સાથે સાથે કહી દઉં કે એમાં મારું કશું નથી, આ ગાદીનું છે. જે કઈ છે